હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારા બધાનું મારા નવા વ્લોગ વિડીયોની અંદર. અત્યારે વાગ્યા છે મિત્રો 12, સાડા 12 જેવો. ના સોરી, 11:30 વાગ્યા છે. હું જરા ખામી વાડી આવી ગયો. એનું કારણ એ છે કે ભાઈ છે ને કેરી ખાવાનું મને મન થયું હતું. એટલે મેં કીધું હાલો ઓલી વાડી આપણી જો અહીંયા આંબા પુષ્કળ માત્રામાં છે ને, એટલે મેં કીધું જરાક છે ને શક્કર બકર મારતો આમાં જોવા આમાં કંઈ ખરી હોય તો, આખું હોય તો કંઈક નાસ્તા પાણી જેવું થઈ જાય. એવા સારું થાય ને ભાઈ. હું સામે વાડી આવી ગયો છે અને આપણે થોડોક ધાબો નાખ્યો છે કેરીઓનો, એ પણ તમને હમણાં બતાવું. તો આ બાજુ બે પોરિયા છે, જો કેરીઓ આવે છે મારી જેમ. હાય કરી દો, હાય. વાહ રે વાહ, ક્યાં બાત છે. તો એવું હે મિત્રો. તો પહેલાં હે ને આપણે જરાક આંબામાં ઘૂમરો મારી લઈએ. જો આંબામાં કંઈ આપણા જેવું જડે તો ઠીક, નકર પછી આપણી માં જે રાબો નાખેલી છે એમાંથી તો જડે જ જાય. તો હાલો પહેલાં જરીક જો મિત્રો છે ને હું તમને એક જાણકારી આપું. આ હે ને શેકલીનો આંબો, આમાંથી અમે કેરી ઉતારી લીધી, એટલે અહીંયા એક કેરી જડી છે જ નહીં જોવા. પણ મિત્રો આની ખાસ વાત એ છે કે આ કેરીઓ છે ને ખાવાની બહુ મજા આવે. એનું કારણ છે કે આ કંઈ કેસર કે ન હોય, કોઈ જાત ન હોય. આને છે ને હું મારી ભાષામાં શેકલી કારણ કે છે ને એ ચાંચવાળી કેરી હોય. આગળ જો અંદર છે ને તો તમને બતાવી. બાકી આ બાજુ જે આપણો છે ને આ આંબો ઉતારવાનો બાકી છે ને તમે જોવો હો આમાં કોકો કેરીઓ પાકાઈ ગયો. જો આંબામાં સીધી ઉતાર્યા વિના. તો એવું છે ને જો આમાં હેઠીઓ કોકો ખરીદી છે, પણ આ ખાવાની આપણે બહુ મજા નહીં આવે. એટલી જરાક બીજા બે આંબા આપણે સારવે લઈએ, કારણ કે આ આંબો સારો છે આમ તો વાંધો ને, પણ જોઈએ એવો જમાવટ વાળો નહીં. સ્વાદ આવી આપણે જમાવટ આવે જાય એવો સ્વાદ નથી આ કેરીનો એકચ્યુઅલી. આ આંબો પણ મસ્તીનો છે. આણી કેરી જે ભાઈ ખાવાની મજા આવે ને, આ વાત કરો. બાકી જે મેં તમને પેલા સેલા આંબાની વાત કરી હતી ને, એના જેવી તો કેરી જ ન થાય કોઈ દી. કારણ કે એ કેરીમાં છે ને જરા રૂસડા હોય, દાંતમાં છોટે જાય, અહીં રૂસડા દાંતમાં આવી જાય. પણ એ કેરીની જે મીઠાશ છે ને, હા 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 ભાઈ વાત કરો. એટલે એવું છે ગાઈસ. બાકી આ આંબા આ બીજી જાય છે વરે, જો આ પાકે ગઈ, જો કઈ બાકી બરોબર છે. આલ્યો છોકરાઓ, ખાવ ને મજા કરો. બાકી જો આ છે ને આ કેરી પણ મને બહુ ભાવે, કારણ કે જે ભાઈ આ કેરી છે ને જો અહીં છે ને આવી અહીં ટૂંકમાં ઊભી થાય અહીં બરોબર છે. તો આ પણ મસ્તીની હોય. એટલે આ છે ને હું ખાય એટલે આને હું ભેગી નાખેલા ખિસ્સામાં, બરોબર છે. અને બાકી હજી ઓલી બાજુ જો કેરી હોય તો જોવેલી આપણી જો આ એક પડી, પછી આપણી જરાક ગમે એવી કેરીને જો આ સારી છે. આ તા શેકલી ખાઈ લીધી એટલે હું ખાઈ એવો સારો માણસ ને. જો આ છે ને હું તમને કહેતો હતો, જો આ લાંબી થાય અહીં જોવો તમે, આને લંબાઈ જોવો ખાલી એકવાર. એટલે આ પણ હું ખિસ્સામાં નાખેલા, કારણ કે આ વકલ મને બહુ ભાવે, બરોબર છે. ને શેકલીની કેરી પણ મને બહુ ભાવે, પણ શેકલીનો આંબો આખો ઉતારે ને ભારે ને ખાય પણ ગા. એટલી ભાઈ એ આપણા ભાગમાં નથી અત્યારે હાલમાં. તો હાલો જરાક એ તમને છે ને રસોડામાં અમે છે ને કેટલી કેરીઓ છે ને રાબો નાખેલો છે, કેટલી ભારેલી છે ને એ તમને બતાવું. જો ભાઈ એ બધી કેરી કઈ ટાઈપની છે ને એ પણ તમને કાંઈ જોવો. એ આપણા આ આંબાની છે, આ બે આંબા. કેસરના આપણી પાસે આમ તો આંબા છે 8-10, પણ બીજા બધા છે ને એવડા છે, ઓલી બાજુ વાવેલા છે. આ બે જ મોટા છે, એક આ ને એક આ. વધારે કેરીઓ છે ને આ બેમાં જ આવે છે. જો એવી આપણે તમને છે ને એકની રહોડામાં જઈને બતાવો. હું ડોલ બોલની સુવિધા કરતો આવ્યો, કારણ કે આપણે છે ને જો મેળ આવે તો ડોલ ભરતો જાવ. જો આવી રીતના એટલું કેરી આ ભર્યું તો આખું અહીં, પણ ટૂંકમાં જે ભેગી થતી ગયું ને ઘેરવી ગયું ને એ રસોડું ખાલી થતું. જો આખું રહોડું ભર્યું હતું કેરીઓનું. તો આમાંથી આપણા જેવું એકની થઈ જાય. તો મિત્રો એ છે ને જાજુ બોલવાનું મને કંઈ મન નથી થતું. હું છે ને પેલા દાબો મારલા ખોપાવ દાબો મારલા પછી કંઈક આગળ બે શબ્દ. તો મિત્રો મેં હે ને મારી માટે જો 4 કેરી લઈ લીધી છે, કારણ કે આપણો માપ હે ને 4 કેરીમાં આવે જાય. જો આમાંથી એક ડાબી સાઈડની છે ને જો આ એ આપણી ઓલા અલગ આંબાની છે ઓલી બાજુના, ને આ 3 જે છે ને એ આ 2 કેસર આંબામાંથી છે ને પાકેલી છે. તો જરાક હાલો પેટ પૂજા કરી નાખીએ. મેં કીધું તમને બતાવતા કે આ 4 કેરી મેં જો આવી રીતના ભેગી કરી. એ પહેલાં આમાં પાણી ફેરવી ધોવીને પછી આગળ આડે ઝાપટવાનું ચાલુ. પરમદી હે ને મિત્રો હું ને અજયભાઈ બે લગ્નમાં ગયા હતા આપણે હતર લઈને, અને ગાડી હે ને આપણે અજયભાઈ આગતા હતા, હાલતી હતી લગભગ 80-90 110 એવી રીતના, બરોબર. તો હે ને જો આ ડોર વાઇઝર આવે, આ તમે જોયું છે બધી ગાડીઓમાં. તો આ હે ને અજયભાઈ અમે તો જતા હતા હું વાટી ફાટતા 4 લાઈન રોડમાં હતા, ખબર નહીં વાવડો બહુ હતો તો પટ થઈને જો આ બચકે ગયું. જો આ નીકળે ગયું. જો આમ અંદર બતાવવા તમને પડ્યો અહીં તો એક જ સેકન્ડ.
જો ગાય છે આના બે કટકા થઈ ગયા જો તો આ તૂટે કું એટલે તમે બધાની મારે કહેવાનું ખાલી એટલું હે કે આમાં હે ને કાસ આવે બરોબર જો આ લાગે એટલે સમજી લ્યો કે લોહી કાઢે એવો કાસ છે બરોબર એટલે કોઈ પણ મિત્રો હે ને જો આવી રીતના દોરવાઈ જાય નીકળો હોય ને વાવડાનો ફફડાટ કરતો હોય ને તો કાઢે લે હું વાવડાનો ફફડાટ કારનું કરતો હતો પણ હમણાં જરા કાઢતા આરો થઈ ગયો એટલે અમે કાઢ્યું નહીં બાકી કાઢી લીધો તો સારું હતું જો કે એ તૂટ્યું તાર તમે તરત કાસ હેઠો કરે ને ખેંચી લીધો અંદર એટલે વાંધો ન આવ્યો બાકી તમે ભાઈ ફૂલના રોડ ઉપર જતા હોય ઠાવકી સ્પીડ હોય ને આવી રીતના જો તૂટે ને પાછળ જાય તો પાછળ હોન્ડા બુલેટ કે વારો કે કોઈ આવતો હોય તો ભાઈ એની લાગે જાય અવરાંગી તો માથામાં કે આંખોમાં કે મોંમાં ગમે ને આવી જાય તો ભાઈ આમાં કાસ જ હોય સમજે ગયા ને તમને કામ કહેવા માંગે એટલે ભાઈ ખાલી મારે એટલું કહેવાનું કે આવી રીતના ધ્યાન રાખજો મારા એરી કાલે લઈને પ્રમાણે આ વસ્તુ થઈ ગઈ એટલે હું તમને સમજાવવા ને સલાહ આપા ઉપાય સડ્યો જો જોઈજો મશીનમાં કાંક અંદર વયો જાને તો ભાઈ આવી રીતના આપણું મિલ હજી ચાલુ ને ચાલુ હે જરાક દાણા જોઈ લે તમને પણ બતાવું આવી રીતના કઈક દાણા હે અરે આ ગુલાબી જો આ બે હે ને ટી શર્ટ ને શર્ટ બે મેચિંગ કર્યા હે જો તમે બે ટી શર્ટ ને શર્ટ મેચિંગ કર્યા હે તમે બે શર્ટ ને ટી શર્ટ મેચિંગ કર્યા હે જો બરાબર દાદી और इधर हमारी मांडवी का एक ट्रैक्टर आ पलारे मित्रों पड़ू है अत्यारे है ने ओली बाजू नी मांडवी चालू है जो आ बाजू नी આવી રીતના કઈ કામકાજ હાલે છે હા લાલ ટી શર્ટ